ગુજરાતમાં દારૂબંધી છે। આ વાત સાંભળીને હવે કદાચ હસવું આવે છે, કેમ કે રોજબરોજ હવે એવા સમાચાર સામે આવે છે જેમાં તંત્ર નિષ્ક્રિય છે અને જનતા તંત્રનું કામ કરી રહી છે। કચ્છમાં કંઈક એવી જ ઘટના બની છે જેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કચ્છના ભચાઉ તાલુકાના અધોઈ ગામે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી અને સ્થાનિક મહિલાઓ એકઠા થઈને ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડે જનતા રેડ કરી। માત્ર રેડ જ નહીં પણ દારૂનો જથ્થો ભરીને સીધા પોલીસ મથકે પહોંચી ગયા અને ત્યાં પોલીસ સાથે મોટી બબાલ કરી છે। નજર કરીએ તે દ્રશ્યો પર। गाड़ी में पड़ा चलो एसपी ऑफिस जाओ ले लो ये सामान लो। कौन सा इसमें क्यों सामान ले ले, अपना सामान एसपी ऑफिस चलते। चलो इन लोगों ये लो एसपी ऑफिस इतना तो बोलता ना ना हम ले जाओ हेलो हेलो ले जाओ આ કઈ વાતો નહીં તમે કરો આમ તો મુદ્દા લઈને ફરે જોઈ લો હાલો નહીં નહીં આ મુદ્દામાં તમે ક્યાં લઈ જાવ બે એ બધું છોડો અહીંયા क्यों क्यों आप पकड़ के लाए आप पकड़ के लाए आप पकड़ के लाए थे नहीं जाओ आप पकड़ के लाए थे आप पकड़ के लाए थे आप पकड़ के लाए थे क्या दारू લઈ જાઓ सुरेश भाई અમે એસપી ઓફિસ જઈએ એસપી ઓફિસ અમે દારૂ લયા છીએ આ તો ગામની અંદર 3 પોઈન્ટ આલે છે તમારી ગાડી आप सर इररिस्पॉन्सिबल आदमी हो सर। हाँ इररिस्पॉन्सिबल हो सर आप, इसीलिए आप डिफेंसिव हो रहे हो। आप डिफेंसिव क्यों हो रहे हो? तो शांति से खड़े होकर मेरे साथ बात करो। हाँ बस चलो આપણે એમાં ક્યાં ના પાડી चलो કરવાની કોઈ ના પાડતો જ કહો તમે चलो તમે एसपी ऑफिस મુદ્દામાં चलो ક્યાં લઈ જાઓ છો एसपी ऑफिस चलो કેમ કેમ ભાઈ આને તમે એક્શન નથી લેતા એટલે સાહેબ તમે એક્શન નથી લેતા અમે એક્શન નથી લેતા એટલે અમે दारू केम નથી વેચવા રોકતા વેચવા કેમ નથી રોકતા તમે વેચતા કેમ નથી રોકતા તમે અમે क्या रोकिए છે સાહેબ તમે એમ કહો છો કે અમે અમારા ઘરેથી લાયા છીએ એટલે અમે દેખાડવા જઈએ સાહેબ અમે અમારા ઘરેથી લાયા છીએ અમે એસપી કચેરી જઈએ છીએ अभी एसपी ऑफिस એસપી ઓફિસ ચાલો એસપી चलो ઓફિસ જાઓ દારૂ ક્યાંથી ચાલો चलो અમે પોઈન્ટ ઉપરથી લાયા છીએ આટોથી લાયા છીએ ગેટ બંધ બરાબર ને? હાલો નહીં થાય चलो તમે દારૂ લઈને નહીં જઈએ કે નહીં જઈએ चलो चलो નહીં જઈએ તો તમે કેમ એમ કહો સાહેબ અમે અમારા ઘરેથી લાયા છીએ અમે અમારા ઘરેથી લાયા છીએ સાહેબ પણ અમે અમારા ઘરેથી લાયા છીએ તમે એમ કહો છો ને કે ઘરેથી લાયા છીએ અમે ઘરેથી લાયા છીએ દારૂ તમે એમ કહો છો સાહેબ કે ના દારૂ નથી છોડી લાયા તમે તમે એમ કહો છો કે તમે તમારા ઘરેથી લાયા છો અમે અમારા ઘરેથી લાયા છીએ સાહેબ કાંઈ વાંધો નહીં લઈ લો પોલીસ કચેરી જવાનું છે બસ ચાલો કોઈ જગ્યાએ એસપી કચેરી ગાડી કેમ ના જાય એસપી કચેરી જશે હાલો એસપી કચેરી જશે હાલો रोक के दिखाओ सर દારૂ લઈને બેન કેમ रोक के दिखाओ मेरा वकील आके बात करेगा मेरा वकील आके बात करेगा એટલે અમે લાયા છીએ સાહેબ તમને દારૂ નથી દેખાતું તમે ગાડીમાં દારૂ લઈને કેમ ફરો તમને ક્યાં તમારી ગાડીમાં તમે દારૂ લઈને બરાબર દારૂ લઈને કેમ ફરો अरे चलो हम रिश्वत देने के लिए थे डॉक्टर रेडी थे हम लोग हाँ हाँ करो करो मैं भी एसपी को फोन मेरा फोन तो एसपी को
हमने शुरू किया। हम लोग आधोई से दारू जब्त करके लाए, उसका भी लाइव है। और ये पुलिस वाले भाई डिफेंसिव हो रहे हैं, हमारी बात सुनना नहीं चाहते और हमें कह रहे हैं आप अपने घर से दारू ले आओ। फोटो रिपोर्टिंग क्यों काम करो? हम अपने तो आप बात करो, मुझसे करो, आप बात करो, खड़े आओ बात करो, जवाब दो हमारे सवालों का, जवाब दो हमारे सवालों का। गाड़ी रोकने बोर्ड कंप्लीट हो चुका हाँ ले लो बोर्ड, ले लो। हमें दारू बनानी डरा दो हमको। हमें दारू हाँ चलो हम जनता रेड करके लाए हैं आपके लिए, आपका करने का काम हमने किया है। हाँ તમે કરો છો, બહુ દેખાય છે। अरे रुको, जगह देखाड़ो, आपने क्या नहीं बताओगे जगह? नहीं पता है હાલો એમ કઈ જગ્યા બતાવો કેસ કરે જગ્યા બતાવો क्या છે પીઆઈ સાહેબ? કેટલી વાર લાગે? બોલાવો સાહેબ કબ અમારા પીઆઈ સાહેબ क्या આ તો યાર બોલાવો સાહેબ છે કે નથી અંદર? વાર લાગી ઘણી? साहेब क्या છે સાહેબ? ના સાહેબ ને બારે બોલાવો। तो आज हम लोग गए थे आधोई गांव। आधोई गांव में हमने ये 2-4 पॉइंट लोकेट किए और हम वहाँ पहुँचे। जैसे ही गाड़ी रुकी वैसे ही जो बुटलेगर थे वो भाग गए और हमने ये माल जब्त किया। ये एक ही पॉइंट से जब्त कर पाए हैं, बाकी सब तो भाग गए थे।
लेकिन मैं एक बात पूछना चाहती हूँ कि इतना खुलेआम पूरे गांव में कोठरियां भरी पड़ी है, इतना खुलेआम दारू बिक रहा है, तो प्रशासन क्या सो रहा है? अगर हम आम जनता है और हम जाके इस तरह से रेड कर सकते हैं, तो पुलिस को क्या पता नहीं होगा कि कहाँ? वीडियो नहीं उतारते। नहीं, वीडियो उतारते हैं सर, हाईकोर्ट का ऑर्डर है सर, हाईकोर्ट का ऑर्डर है, हाईकोर्ट का ऑर्डर। ये आधोई से क्यों पुलिस को जान करें? पुलिस को अच्छा, एक मिनट सर, सर एक मिनट सर, मैं आपसे बात कर रही हूँ सर, मैं आपसे बात कर रही हूँ, मैं आपसे बात कर रही हूँ, मैं आपसे बात कर रही हूँ। તમે લઈને નહીં नहीं, हम लेके તમે લઈને હું અહીંયા પોલીસ સ્ટેશન તમે લઈને પોલીસ સ્ટેશન પર અમે પોલીસ ત્યાં કોઈ સ્ટેશનમાં લોકો તમે લઈને નહીં. આવ્યા નહીં અહીંયા તમે લઈને આવ્યા આ તમે લઈને આવ્યા નથી આ તમે તમને લઈને બતાવવા આવ્યા માટે તમે આવ્યા છીએ, આખી નાનો સાહેબ. જો તમે લઈને सर, આવ્યા मेरी बात सुनो, मेरी बात सुनो, मेरी बात सुनो, मेरी बात सुनो, કે નહીં कौन लेके आया, क्या लेके आया? सर ये आप बताओ कि ये मिल कैसे रहा है, पहले ये बताओ। आधोई में पुलिस स्टेशन क्यों नहीं है, पहले ये बताओ। जनता का जवाब दो, क्यों नहीं करे, क्यों नहीं करे, क्यों नहीं करे जनता की बात? ये लेके आए, लेडीज लेके आए, चलो ચાલો ભાઈ બધા. આધો પી ગયા જગ્યામાં આવી જાય आप लोगों को वहाँ जाना नहीं चाहिए सर। नहीं पता है तो नहीं गए नहीं क्या पता अरे है नहीं सर, पता पूरे है गांव में थैलियां मिल रही है, गलत बात कैसी नहीं बात कर रहे हो आप? छोटी बात नहीं करो हमें छोटी बात नहीं करता चाहिए, गांव की हालत जुओ। बात नहीं करो બધાને ખબર છે ગામ ની બરાબર છે શું બરાબર છે? હાલો મારી સાથે, ભાઈ, ગાડી લગાવો. હાલો હાલો ચાલો, હાલો और ये सब उठा के हम एसपी ऑफिस लेके હા जाएंगे। તમે લઈ લો તમે કાયદેસર હું તમારા વિરુદ્ધ કરીશ આ તમારા વિરુદ્ધ તમે લઈને આવ્યા છો નહીં તમારા પોલીસને તમે જોઈ તમારે ફોન કરવો છે पुलिस तो काम पुलिस નથી કરતી એટલે અમને કરવું પડ્યું। શેઠારે બેન આમ હાથ નહીં કર હાથ નહીં કર હાથ નહીં કર આ શાંતિ રાખો બેન, શાંતિ રાખો શાંતિ રાખો હા પણ શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો આ શાંતિ રાખો શાંતિ રાખો और ये तो क्या हो रहा है पता है, इन लोगों की गलती नहीं है ना, इसीलिए ये लोग इस तरह से बिहेव कर रहे हैं। અરે બિહેવ નહીં क्या हाँ ऐसे बिहेव कर रहे हो, दिस इज इररिस्पांसिबल बिहेवियर, બેન આ બેન શાંતિ इररिस्पांसिबल बिहेवियर सर। આપ નેતાનો સીધો સવાલ છે કે જો જનતા દારૂ પકડી શકતી હોય તો પોલીસ કેમ ચૂપ છે? પોલીસ શું આ માફિયાઓને છાવરી રહી છે? પોલીસનું કામ છે એ જનતા કરી રહી છે. ક્યાં સુધી આવું ને આવું ચાલતું રહેશે ને હવે તંત્રએ જાગવું પડશે અને પોલીસે આજે દારૂના અડ્ડા જે ઠેર ઠેર ચાલી રહ્યા છે તેને બંધ કરાવવા પડશે, જેવી વાત આપ નેતાઓ દ્વારા કરવામાં આવી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.